તો આજે બધી સંસ્કૃતિ જે હતી આપણી, એને છોડવાનું નુકસાન કેટલું છે એ જોવો તમે. ત્યારે બાળકને શીખવવું નથી પડતું ભગવાનને પ્રણામ કેમ કરાય, કારણ કે એ મંદિર જઈને જો બધા આમ પ્રણામ કરે તો મારે એમ જ કરવાના છે. એ જોઈ જોઈને સંસ્કારો આવી જતા, શીખી જતા. અને આજે તો બધા મંદિરોવાળાએ સારું કર્યું છે, બાળકો માટેના ટ્રેનિંગ સેન્ટરો ચાલુ કર્યા છે, બાળકોના પ્રોગ્રામ ચાલે છે મંદિરોની અંદર કે ભાઈ તમે એને ત્યાં લાવો તો એને ભગવદ્ ગીતા શીખવાડવામાં આવે, તેને શ્લોક શીખવવામાં આવે, પ્રણામ માતા પિતાને કેમ પ્રણામ કરવા એ અત્યારથી નમે. અને જે નમો હોય ને એ કોઈ દી હામો ન થાય. પણ ઓલો પહેલેથી સીધો રાખ્યો છે એ કે જ કરવાનું એને હવડા ઝીણકા ઝીણકા હોય ની પાસે કે મને બેડ ઉપર જો હે આ વસ્તુ ખાવા દે, એને મમ્મી પાછી લઈને જાય. ના ના, એકનો એક છે ને એને તેમ જ આપણે છે, બીજા કોઈ છે જ નહીં. આ બાળકોને લાડ કરવા એની એક લિમિટ, એક મર્યાદા હોવી જોઈએ. જ્યારે બાળક અનુશાસનમાં હોવું જોઈએ ત્યારે તમે એને બગાડવાની ટ્રાય કરશો તો આનું પરિણામ આપણે ભોગવવા તૈયાર રહેવું પડશે. જન્મ આપવાથી ખાલી માતા પિતા કોઈ નહીં બને, એના જીવનનું ઘડતર કરવું એ પણ માતા પિતાનું કર્તવ્ય છે. અને આ બધું થાય સત્સંગથી, અધ્યાત્મથી. જેટલા આનાથી દૂર ભાગવાની ટ્રાય કરશો ને એટલું દુઃખ વધવાનું છે, યાદ રાખજો. તો કહેવાનો અર્થ એ છે કે એક ભક્ત જે છે એ પોતાના કુળ નહીં, પોતાની પેઢીઓને પવિત્ર કરે છે. અને આ ખોટી પ્રતિષ્ઠાવાળા જે લોકો સમાજમાં છે એ પોતાને પણ પવિત્ર નથી કરી શકતા, બીજાની તો વાત જવા દો. બીજાને શું પવિત્ર કરવાના છે? એમ માની લ્યો કોઈ વ્યક્તિની અંદર બધા ગુણ છે પણ ભક્તિ નથી, તો પ્રહલાદ મહારાજ કહે છે કે આ બધા ગુણ જે છે ને એ ભારની સમાન છે. ઓલા 12 ગુણ જે બતાવ્યા ને, માની લો 12 મોટા મોટા પથ્થર તમારે બાંધી દે ને પછી પાણીમાં કોક નાખી દેતો ડૂબાડે ને. એમ આપણી અંદર ગમે એટલા સારા સદગુણ હોય પણ જો ભગવાનની ભક્તિ નથી તો આ બધા ગુણ આપણને આ ભવસાગરમાં ડૂબાડશે. પણ એક પ્રશ્ન થાય, સારું ગુણ કેમ ડૂબાડે? વિચારણીય વાત છે ને, ગુણ કેવી રીતે ડૂબાડે? ગુણ એટલે ડૂબાડે કારણ કે જ્યારે આ ગુણ હોય ને એમાં અભિમાન આવે. માની લો કોઈ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લે, વેદ પાઠી હોય, અમને વેદનું જ્ઞાન છે, અભિમાન છે ને વિદ્યાનું. કોઈને સુંદરતા હોય, આમ જોવા બહુ સારા હોય, રૂપાળા, એને એ અભિમાન હોય કે આપણી જેવું કોઈ નહીં, આમ બધાને તુચ્છ માનતા હોય. કુંતી મહારાણી કહે છે સુંદરતા જે છે ને એ એક અભિમાન. કોઈને ધનનું અભિમાન હોય, આપણીથી આગળ કોઈ નથી, આખા ગામમાં મોટું માથું આપણું છે, માથું ઉડી જાય કઈ દી ભાઈ. અભિમાન તો ગુણ આવે છે ને એની હારે એનું જે અભિમાન છે ને એ આ અભિમાન ડૂબાડે છે. અને જો આખી દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી જે કામની ન હોય, બધું જ કામનું છે. આ દુનિયામાં ઝેર છે ને, ઝેરની પણ એક ઉપયોગિતા, દવા બનાવવામાં કામ લાગે. દારૂ બન્યું છે ને તો દારૂની એક ઉપયોગિતા છે, એમાંથી દવા બને. હરેક વસ્તુની એક ઉપયોગિતા છે, પણ આ અભિમાન એવું છે ને આ ક્યાંય ન વપરાય. આ એક જ વસ્તુ એવી છે કે આનો ઉપયોગ ક્યાંય થાય નહીં. આ ડૂબાડે જ ડૂબાડે વ્યક્તિને. તો અભિમાન ડૂબાડે અને ભક્તિ તારે. એટલા માટે જો કેટલી સુંદર વાત, જેમ પહેલા પ્રહલાદ મહારાજ કીધું, ભક્તિ માટે કોઈ યોગ્યતા, કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. તો પ્રભુપાદજી જે હિપ્પીઓને ભક્ત બનાવ્યા અમેરિકાની અંદર, એ હિપ્પીઓ આજે ભારતીય યુવાનો દ્વારા પૂજાય છે, લોકો ગુરુ માને છે. એમ આજે એક જોવો જાતિવાદનો બહુ ઇસ્યુ હાલે છે, લોકો કે જાતિવાદ ન હોવો જોઈએ. તો આ જાતિવાદ જે છે ને એ પણ ભક્તિથી ખતમ થાય. હવે એ જે યુવાનો જેને પ્રભુપાદજીએ ભક્ત બનાવ્યા ને, એ તો વર્ણાશ્રમમાં નથી. આપણે છે ને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, તો એ તો શુદ્રથી પણ નીચે છે. યવન કુળમાં જન્મ થયો છે, કોઈ મુસ્લિમ પરિવારમાં જન્મ્યા, કોઈ ક્રિશ્ચન પરિવારમાં જન્મ્યા છે. અને આવા યવન પરિવારમાં જન્મેલા વ્યક્તિ પણ જો સંન્યાસી બની શકતા હોય, ગુરુ બની શકતા હોય, તો સનાતનમાં જન્મેલા ન થઈ શકે. તો હકીકત આજે જાતિવાદ છે ને એ ખતમ થાય ભક્તિ દ્વારા. કેમ? કારણ કે જે ભજન કરે ને એ આ બધી જાતિઓથી બહાર નીકળી જાય. જો એક રૈદાસ નામના ભક્ત થયા, એનો જન્મ એકદમ નિમ્ન કુળમાં થયો હતો, દલિત પરિવારની અંદર. પણ એવા ભગવાનના મહાન ભક્ત હતા
કે મારવાડની રાણી જે છે ને મીરા, એને એના ગુરુ બનાવ્યા છે. જુઓ, મીરાબાઈ રાજ પરિવારમાંથી છે, રાજઘરાનામાંથી, અને રૈદાસ ચમાર. હે ને? એક ચમાર વ્યક્તિ એક રાણીના ગુરુ છે. આ સનાતન ધર્મમાં જ સંભવ છે. અસલી જાતિવાદ અહીંયા ખતમ થયો. ભગવાનની ભક્તિ જે કરે ને એને આખો સંસાર નમે છે. ભક્તિમાં શક્તિ છે. અને ભક્ત બન્યા પછી એની કોઈ જાતિ રહેતી. એકવાર ભગવાનને શરણાગત થયો ને પછી એની એક જ જાતિ છે, એ છે વૈષ્ણવ. આ ભગવાનનો ભક્ત છે, બીજી એની કોઈ જાતિ નથી. એનો જન્મ ક્યાં થયો છે, ક્યાંથી આવે છે, કોઈ મહત્વપૂર્ણ નથી. અને આ કાંઈ આજકાલની વાત નથી. આ ગૌડીય પરંપરામાં અનેક વર્ષો પૂર્વ પણ યવન પરિવારના લોકો ભક્તિમાં આવ્યા છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુના એક પાર્ષદ હતા શ્રીલ હરિદાસ ઠાકુર. હરિદાસ ઠાકુર, એનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો છે. પણ જુઓ, આ ગૌડીય પરંપરાના આચાર્ય છે. કેમ? રોજ 3 લાખ નામ જપ કરતા. કેટલા? હરે કૃષ્ણ મહામંત્રની આ ભક્તો જે 16 માળા કરે ને એ રોજ 192 માળા કરતા. 22 કલાક ભજન. 2 કલાકમાં જ ખાલી હોવાનું, નાવા ધોવાનું, તૈયાર થવાનું જેવું 2 કલાક. 22 કલાક ભજન કન્ટિન્યુ. કોણ છે હરિદાસ? એક મુસલમાન પરિવારમાં જન્મ થયો છે. તમે ક્યારેક વૃંદાવન જાઓ ને ગોકુળની અંદર, તો ગોકુળમાં રસખાનની સમાધિ છે. રસખાન ભગવાન કૃષ્ણના એક મહાન ભક્ત થયા. બહુ સુંદર પદો લખ્યા છે એમણે ભગવાન ઉપર. રસખાન મુસ્લિમ પરિવારમાં જન્મ, કૃષ્ણના મહાન ભક્ત. ગોકુળમાં એની સમાધિ છે. આજે પણ ભક્તો એના દર્શન કરે. અરે જન્મ ભલે ગમે એવા નિમ્ન પરિવારમાં થયો હોય, પણ ભગવાનની ભક્તિ કરવાથી વ્યક્તિ એટલો પવિત્ર થઈ જાય કે દેવતાઓ પણ એના દર્શનની અભિલાષા રાખે છે. સામાન્ય માણસની વાત છોડો. એટલા માટે અન્ય કોઈ પણ ગુણ આપણી અંદર હોય, પણ જો ભક્તિ નથી તો બધું વ્યર્થ છે. અને કોઈની અંદર ભક્તિ છે, બીજા ગુણ ભલે ન હોય, ભક્તિ છે ને તો બધા ગુણ આપને આપ આવી જાય છે. કેમ? કારણ કે આ સંસારમાં જેટલા ગુણ છે ને એ બધા શૂન્ય છે. અને ભગવાનનું નામ, ભગવાનની ભક્તિ છે ને એ એકડો છે. અને શૂન્યની આગળ જ્યાં સુધી એકડો ન લાગે ત્યાં સુધી શૂન્યની કોઈ કિંમત હોતી નથી. શૂન્યની કિંમત ક્યારે થાય? એકડો આગળ લાગે ત્યારે. એમ ભક્તિ જે છે ને એ એકડો છે. અને બાકીના ગુણ છે એ બધા મીંડા, શૂન્ય. ખાલી જીરો તમારી પાસે ગમે એટલા હોય, પણ એક વગર એની કોઈ કિંમત નથી. તો શાસ્ત્રની અંદર કીધું છે કે ભગવાનની ભક્તિ 64 પ્રકારની છે. ભક્તિ રસામૃત સિંધુમાં એ 64 ભક્તિમાંથી નવધા ભક્તિ શ્રેષ્ઠ છે. તાર મધ્ય નવવિધા શ્રેષ્ઠ, કવિરાજ ગોસ્વામી કહે છે. પણ એક પ્રશ્ન કરે કે આ નવધા ભક્તિમાં પણ શ્રેષ્ઠ અંગ કયું છે? 9માં તો કે છે તાર મધ્ય સર્વશ્રેષ્ઠ નામ સંકીર્તન. કળિયુગમાં ભગવાનનું નામ કીર્તન કરવું ને આ જ ભક્તિ છે. આમાં કોઈ યોગ્યતા જરૂર નથી, કોઈ ફીની જરૂર નથી. જે પ્રેમથી ભગવાનને આપો, ભગવાન પ્રસન્ન થઈને લઈ લે. ગીતામાં ગેરંટી આપી ભગવાનને. કોઈને એમ થાય ખરું ભક્તિ કરીને પછી આપણે ભગવાન હારે કેમ વ્યવહાર કરવો? તો ભગવાન કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. અર્જુન, કોઈ પ્રેમથી એક પાંદડું આપી દે મને ખાલી, એને હું પ્રસન્ન થઈ જાઉં. પાંદડું તુલસીનું નથી માગ્યું, ખાલી ભગવાન કીધું પત્રમ, ગમે એ પાંદડું હાલે, પ્રેમથી આપો ખાલી. દ્રૌપદીજી એક પાંદડું આપ્યું, ભગવાન પ્રસન્ન થઈ ગયા. પુષ્પમ, ફૂલ, કોઈ એક ફૂલ આપે મને. ગજેન્દ્ર જોયું, ભગવાન આવ્યા, સરોવરમાં કાંઈ હતું નહીં, એક કમળ હતું, કમળ સૂંઢમાં ઉઠાવીને આપી દીધું ભગવાનને, પુષ્પ, ભગવાન પ્રસન્ન. પત્રમ ફલમ, શબરીએ પોતાના જૂઠા બોર આપી દીધા ભગવાન, ભગવાન પ્રસન્ન થઈ ગયા. તોયમ, પાણી, કાંઈ ન મળે ને તો ભગવાન કે પાણી તો હોય કે નહીં ઘરે, ખાલી એ આપો. ભગવાન કે હું પાણીથી પ્રસન્ન થઈ જાઉં, પણ ક્યારે? યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. જો કોઈ પ્રેમપૂર્વક ભક્તિથી આપે છે તો પાણી હાલશે, કાંઈ ન હોય તો. આટલા સરળ છે ભગવાન. અનંત બ્રહ્માંડના સ્વામી છે, પણ ખાલી કોઈ પાણી આપે. રંતિદેવ, એકાદશ સ્કંદમાં કથા છે. 48 દિવસનો ઉપવાસ હતો એને. કેટલો? 48 દિવસનો નિર્જળા ઉપવાસ. 48 દિવસ
અને એક દિવસ ખાલી પાણી પીવા જઈ રહ્યા છે, ખાલી જળ ભાગમાં આવ્યો, ભગવાન આવ્યા બ્રાહ્મણના રૂપમાં. કીધું ભિક્ષામ દેહી. બોલે કાંઈ નથી મહારાજ, પાણી છે તો કે આપી દો. 48 દિવસે પાણી મેળવી ભગવાન પી ગયા. આપ્યું ભગવાનને પ્રેમથી, પ્રસન્ન થઈ ગયા ભગવાન. તો કહેવાનો અર્થ એ છે કે ભક્તિમાં પ્રેમથી તમે ભગવાનને કાંઈ પણ આપો. ભગવાનને પ્રસન્ન કરવા બહુ ઇઝી છે. પ્રેમથી કાંઈક એને આપી દો, બસ ભગવાન પ્રસન્ન. એટલે એનું એક નામ છે ભાવગ્રાહી જનાર્દન. ભગવાન છે ને ભાવથી પ્રસન્ન થાય, ભાવ હોવો જોઈએ. તો આવી રીતે ભગવાન ક્યારેક ક્યારેક ભક્તની ભેટ સ્વીકારે છે. ને ઘણાને એમ થાય કે ભગવાનને શું કરવું છે લેતા છે. માની લો આપણે એક ફળ આપીએ ભગવાનને, તેને ભૂખ લાગી છે એને કે જે લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ, હજારો હજારો લક્ષ્મીઓ ગોલોકમાં જેની વાહે આટા મારે છે, એને તમે એક તમારા ફળથી શું લેવા દેવા છે. પણ જુઓ, ભગવાન તુચ્છમાં તુચ્છ નાનામાં નાના જીવ દ્વારા પણ કોઈ ભેટ આપે ને ભગવાન સ્વીકાર કરે. શું કામ? બદલામાં કૃપા આપે છે ભગવાન. તમે કંઈક આપો છો ને ભગવાનને, હવે ભગવાન તો એ ખાતા નથી, ખબર છે, તો ભગવાન એ સ્વીકાર કરીને રિટર્ન પાછું તમે એને એક ફળ આપો છો ને ભગવાન 1000 ફળ કરીને આપે છે. કારણ કે આપણે 2 હાથથી આપી, એ 1000 હાથથી આપે. તો જેવી જેની કેપેસિટી, આપણી કેપેસિટી 2 હાથની, આપણે 2 હાથથી દઈ, એની અનંત હાથ છે તો એ અનંત ગણું આપે છે. તો ભગવાન આ જગતમાંથી કાંઈક લે છે ને, એ પણ એના ભક્ત ઉપર કૃપા કરવા માટે લે છે. તો આવો સુંદર આ ભક્તિ યોગ છે. પ્રહલાદ મહારાજ કહે છે નામ સંકીર્તન સર્વશ્રેષ્ઠ છે. અને ભાગવતના અંતમાં સુખદેવજીએ પણ કીધું કે કળિયુગ એમાં એક જ સાધન છે ભક્તિનું, એ છે ભગવાનનું કીર્તન. કલો તદ હરિકીર્તનાથ. કળિયુગમાં ભગવાન એના નામથી પ્રસન્ન થાય છે. એટલા માટે કોઈના મનમાં એવો વિચાર આવે કે આપણે કળિયુગમાં ભજન કરવું છે, તો એને બીજું કાંઈ કરવાની જરૂર નથી, ભગવાનનું નામ જપો. આ નામ જ ભક્તિ છે. બાકી લોકોને ભક્તિ કરવી એટલે પછી પહેલાં વિચાર, સારું ખાશું શું, ભજન કરશું તો ભૂખ્યા નહીં રહ્યો. કારણ કે તમારે કાંઈ છોડીને જંગલમાં નથી જવાનું, અને જંગલ છે નહીં. આ બધા ઝાડવા કાપીને તો બિલ્ડિંગ બનાવી નાખ્યા, જવું ક્યાં? ઘરે ને ઘરે રહ્યો, જ્યાં જવો ત્યાં. એને ત્યાં આપણે પહોંચાવી એમ નથી, કાંઈ છોડવાનું નથી. તમારી રૂટીન લાઈફ જે છે ને એ જ જીવવાની છે. એમાં ખાલી નામને એડ કરો ભગવાનને. આપણે છોડવાનું નથી ને આપણે કંઈ છોડી ન એકવી. આપણે કેવલ કૃષ્ણ સાથે કનેક્ટ થવાનું છે, જોડાવાનું છે ભગવાન સાથે. અને જો ભગવાન આપણી સાથે કનેક્ટ થયા છે એના નામ દ્વારા, તો સમજો જીવનના તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન આમાં છે. આ નામ જે છે ને, આ બધા પ્રોબ્લેમ સુલટાવીએ કેમ છે. તમારી જે કાંઈ સમસ્યાઓ છે આ નામથી સુલટી જાય. આ દુનિયામાં એવો કંઈ પ્રોબ્લેમ જ નથી કે જ્યાં નામથી ન સુલટે. કોઈ એમ કહેતા હતા ડ્રગ્સ ન છૂટે, આ લાખો લાખો છોકરાઓનું છોડાવી દીધું આ ભગવાનના નામે, છૂટી ગયું. કોઈ એમ કહેતા કે આ માણસ કોઈ દી સુધરે નહીં, સમાજે એમ કીધું ના, ન સુધરે, બધા ઇસ્કોનમાં ભગત બન્યા. અને એને જ્યારે ભાળે તો એમ કે એટલે આ ભગત થયો તમારે ને, કેમ કે એના તો કાંડ બધા જાણતા હોય. અને એ જ્યારે ભક્ત બને ને, એ કે આ બદલો આશ્ચર્ય, એ કે આખા માર્કેટમાં ચર્ચા થાય, આણે માળા લીધી છે. કેમ? ભગવાનનું નામ જે છે ને એ બધું જ કરવા સમર્થ છે. કારણ કે ભગવાને પોતાની બધી શક્તિ એના નામમાં રાખી છે. આ દુનિયામાં એવું કોઈ કાર્ય નથી જે આ નામથી ન થઈ શકે. એટલા માટે નવયોગેશ્વર સંવાદ શ્રીમદ ભાગવતમ કહે છે કે યજ્ઞ સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. આ કળિયુગની અંદર જે સુંદર બુદ્ધિવાળા લોકો છે, ભગવાનની પૂજા ભગવાનના નામ સંકીર્તનથી કરે છે. કોઈ યજ્ઞ તપ ઇત્યાદિ કરવાની જરૂર નથી. ખાલી ભગવાનનું નામ લ્યો, ભગવાનને પામી જાઓ. કળિયુગમાં બહુ સારી સ્કીમ આલે છે, લાભ લેવો એટલે લઈ લો, બીજા યુગમાં નહીં મળે. તુલસીદાસજી કહે છે એને, ચારો જુગ ચહુ નામ પ્રભાવ, કલી વિશેષ નહીં આ ન ઉપાવ. નામની મહિમા તો ચારેય યુગમાં છે, પણ કળિયુગમાં વિશેષ છે. અને એટલા માટે આ ભવસાગર જે પાર તરવો છે, તો આ નામ સંકીર્તન દ્વારા આપણે આસાનીથી પાર થઈ શકીએ એમ છીએ. તો આ સર્વ ભક્તોને નિવેદન છે, તમે પોતે ભગવાનનું નામ જપ કરો, તમારા બાળકોને આ શીખવો, પરિવારમાં નામ જપ કરાવો. આનાથી બધા લોકો સુખી, કળિયુગમાં સુખી થવાનો આજ એકમાત્ર માર્ગ છે.